સૂચનાઓ પાઠવું છું કે જે આજે આ કાર્યક્રમની અંદર જે ઇનામ લઈને એક ગૌરવ ઇનામ નાનું હોય કે મોટું હોય પણ એ ઇનામ છે, પ્રોત્સાહન છે અને એમને પોતાને એમ લાગે કે મારું સન્માન થયું. એક સન્માન થાય ત્યારે એમાં ઉત્સાહમાં વધારો આવતો હોય છે. એટલે આ પૈકીમાં કોઈક સારી નોકરીએ જાય અને અમારા જેવા દિલ્હી બેઠા હોય, હમણાં છોકરા બધા મળવા આવ્યા મને ગુજરાત ભવન ને, કીધું તમે બધા ક્યાંથી આવ્યા? તો કે અમારી બદલી કરી ફરીદાબાદ મેલ્યા, ભલે કે ફરીદાબાદ મેલ્યા પણ આ તમને મળવા તો આયા. અને ડેરીમાં નોકરી કરતા છે ત્યાં 20 કિલોમીટર જ થાય. એટલે દરેક છોકરા મને મળવા ત્યાં ગુજરાત ભવન આવ્યા. કીધું છે બધા હવે ફરીદાબાદ થી આગા તો ચા મિલશે પણ વોટ તો એમ નથી હાલવાના. આટલું એટલું મનોબળ છે. બદલી કરીને 500-600 કિલોમીટર મેલ્યા છે અને તોય ગૌરવ ભેર મને ગુજરાત ભવનમાં આવીને એમ કે આનાથી આગા મિલી ચા મેલશે પણ વોટ તો અમે ત્યાં જ આપવાને. લાગણી, પ્રેમ, સ્નેહ ને શા માટે એવડું મોટું મારા માટે શા માટે કરવું પડે? પરિવારમાં આ તે રહેવાનું પણ એક લાગણી, એક ભાવના, અને ભાવનામાં ક્યાંક ને ક્યાંક એ ખૂબ એમના માટે કરીને એ લાગણી એ આપણો એક આવકાર છે અને આવનાર પેઢી એક સંગઠિત થાય એના માટેની એક ભાવના છે. ફરી આપ સૌએ આ સન્માન કર્યું, તમને બધાને મળવા માટેનો મોકો આપ્યો. એટલે લાયબ્રેરી વાળાની તમારી કોઈ માગણી હોય તો આ સંસદમાં ચૂંટણા પછી હું પહેલી વાર આવું છું એટલે 5 લાખ રૂપિયા તમારે લાયબ્રેરીમાં જ્યાં જે રીતે કરવાની બનાવવાનું થતું હોય, મકાન બનાવવાનું થતું હોય કે જે ગામ વાળા કઈક 1-2 લાખ રૂપિયા કરજો પણ મર્યાદા જ છે. એટલે પણ અમે એમાં આપણે એવી શરત હતી, તમે યાદ કરાયું છે એટલે મોટા કહો